હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ નંબર 5 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. પાંચમું ચેપ્ટર છે શિલાયાહ પ્રવાસઃ, જેમાં પ્રશ્ન 1 લઈએ અનુલેખન કરો. એટલે તમારે કંઈ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો, માત્ર જોઈ અને સારા અક્ષરે લખવાનું છે. પ્રશ્ન 2 ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. બરાબર, ગદ્યખંડ તમારે શિલા અને સવિતા વચ્ચેનો વાંચવાનો. તો પેલું, શિલાયા માતુ નામ કિમ અસ્તિ? શિલાયા માતુ નામ સવિતા અસ્તિ. કા પ્રવાસમ ગચ્છતિ? શિલા પ્રવાસમ ગચ્છતિ. કસ્ય ચિત્રમ મનોહરમ અસ્તિ? ચતુર્મુખસ્ય હિરણ્યસ્ય ચિત્રમ મનોહરમ અસ્તિ. જોઈએ આગળ. તો વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ 8ના દરેક વિષયના જે વિડીયો લેક્ચર છે એ વિડીયો લેક્ચર તમારે જોતા હોય કે પછી પરીક્ષા માટે ઉપયોગી, ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે પરીક્ષાના પેપરો અમારે સોલ્યુશન સાથે પ્રેક્ટિસ માટે જોવે છે. તો બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે. એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાઠ વાઇઝ સરસ મજાના તમે વિડીયો નિહાળી શકશો. ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને તમારે શું કરવાની? મદદ લેવાની. ખ્યાલ આવે છે? ચાલો આગળ વધીએ. અજંતા ગૃહાયામ કસ્ય શિલ્પમ અસ્તિ? અજંતા ગૃહાયામ ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ અસ્તિ. અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ કુત્ર સંતિ? અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ અજંતા ગૃહાયામ સંતિ. જોડકા જોડો. મહેશઃ મહેશસ્ય, ગજઃ ગજસ્ય, મયુરઃ મયુરસ્ય, દેવઃ દેવસ્ય, મેઘઃ મેઘસ્ય. ઉદાહરણ અનુસાર ખાલી જગ્યા પૂરો. પેલામાં આવશે બાલિકા પુસ્તકમ અસ્તિ, બીજામાં શિષ્યા પાઠશાલા અસ્તિ, ત્રીજામાં સવિતા શાટિકા અસ્તિ, ચોથામાં નિષાદ્રી ચક્રિકા અસ્તિ, પાંચમામાં શિલા આસંદઃ અસ્તિ. પ્રશ્ન 5 નીચે દર્શાવેલા વાક્ય કોણ કોને કહે છે તે તમારે કહેવાનું છે. તો આમ અસ્તિ કિંચિત કાર્યમ અસ્તિ વા? શિક્ષિકા સવિતાને કહે છે. હરિ ઓમ કહ વદતી? શિક્ષિકા સવિતાને કહે છે. અંબ કથમ અસ્તિ સર્વકુશલમ વા? શિલા સવિતાને કહે છે. આગળ જોઈએ. શોભનમ તત્ર કિમ કિમ અસ્તિ? સવિતા શિલાને કહે છે. અવશ્યમ આનેસ્યામિ? શિલા સવિતાને કહે છે. ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો. વિકાસ પાઠશાલાયામ અસ્તિ. વિકાસ કુત્ર અસ્તિ? વિરાજઃ વાટિકાયામ અસ્તિ. વિરાજઃ કુત્ર અસ્તિ? માતા મંદિરે અસ્તિ. માતા કુત્ર અસ્તિ? પિતા કાર્યાલય અસ્તિ. પિતા કુત્ર અસ્તિ? શિલા અજંતા ગૃહાયામ અસ્તિ. શિલા કુત્ર અસ્તિ? ચલો નીચેના આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો. વીણા શાળાએથી ઘરે જાય છે. વીણા વિદ્યાલયતા ગૃહમ ગચ્છતિ. આગળ. વૈશાલી અમદાવાદથી જામનગર જાય છે. વૈશાલી અહમદાબાદત જામનગરમ ગચ્છતિ. ચેતના વલસાડથી ગાંધીનગર જાય છે. ચેતના વલસાડાત ગાંધીનગરમ ગચ્છતિ. ઉર્વશી વડોદરાથી ભરૂચ જાય છે. ઉર્વશી વડોદરા બ્યાત ભરૂચમ ગચ્છતિ. નંદિની અમરેલીથી રાજકોટ જાય છે. નંદિની અમરેલિયાત રાજકોટમ ગચ્છતિ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને પરીક્ષાના પેપર છે એપ્લિકેશનમાંથી તમારે મેળવવાના ભૂલાય નહીં. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.